કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, તમારી તબિયત સારી છે ને બેટા? તમારે લોકોએ બહાર નીકળવાનું નથી, ખૂબ ધ્યાન રાખવાનું છે, વારંવાર હાથ ધોઈ રાખવાના છે, માસ્ક પહેરી રાખવાનું છે. તમારે તમારા શરીરને માફક આવે તેટલો જ ખોરાક, અત્યારે ગરમી છે એટલે થોડોક ઓછું જમો તો પણ ચાલશે, કારણ કે વધારે જમાય જાય તો ગેસ થાય, એમાંથી અનેક બીમારીઓ થાય. એટલે થોડું ઓછું ખાવ તો ચાલશે, કારણ કે તમારે રમવા પણ તમને મળતું ન હોય. અત્યારે આપણે ઘરમાં રહેવાનું છે, બરાબર? અને મમ્મી પપ્પા દાદા દાદી કહ્યું માનવાનું છે. ઘરમાં કોઈ બીમાર હોય તો તેને હેલ્પ કરવાની છે, થોડીક સેવા કરવાની છે, બરાબર? આખો દિવસ ટીવી મોબાઈલ જોવાનું નથી, નહીંતર પછી તમારી આંખ પણ વહી જશે. એટલે વચમાં થોડુંક હોમવર્ક કરી લેવાનું. ભલે ગમે તે મેડમે હોમવર્ક વધારે આપેલું હોય તો એવું નથી કે એક દિવસમાં જ કરીને મોકલાવું. 2-3 દિવસ થાય પછી PDF આખી કરી અને મોકલાવી શકો, બરાબર? આ છે તમારો એક્ઝામ ઓરિએન્ટેડ લીધો. અમુક પેરેન્ટ્સ તો સ્કૂલ પરથી મોસ્ટ ઓફ લઈ ગયા છે, અમુકને બાકી છે હજી થોડાક. તો 2-4 જે કોઈને બાકી હોય છે એની એવી સિચ્યુએશન છે કે ઘરેથી નીકળી શકાય એવું નથી, બરાબર? ક્વોરન્ટાઇન થઈ ગયેલું હોય છે આખું ઘર, તો અમુકને એવું હોય છે. તો તમારી સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને તમારે એવું હોય તો ગુજરાતી છે, હિન્દી હોય તો હિન્દી, ગુજરાતી હોય તો ગુજરાતી, ગમે તે સબ્જેક્ટ હોય તેની ફેરબુકમાં લખાવો, કે જેથી કરીને એક્ઝામ ટાઈમે તમને રીડિંગ કરવામાં સરળતા રહે, મદદરૂપ થાય, બરાબર? સમજી ગયા ને બાળકો? તો આ છે તમારું એક્ઝામ ઓરિએન્ટેડ લીથો. જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ આમાં મેં બહુ બધા આપેલા છે, બહુ બધા શું કહેવાય, માત્રાઓ ને આગળના અક્ષર, પહેલાંનો અક્ષર ને એવું બધું પાછળનું, કે જેથી કરીને પ્રેક્ટિસ થાય તો તમને ઇઝી પડે, બરાબર? ફર્સ્ટ છે મૂળાક્ષરો બોલો અને ખૂટતા, બરાબર? અક્ષરો લખો. એટલે કે આ છે કી, તો કી આફ્ટર ખી, ગી, ઘી, ચી, છી. ચલો, જો તમે અસાઇનમેન્ટ મારી સાથે લઈ લીધું હોય, મેં તમને કીધેલું છે ને અગાઉના હિન્દીના વિડીયોમાં પણ, કે ગુજરાતી હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ ગ્રામર હોય, તમારે મારો વિડીયો જુઓ ને પહેલાં હાથમાં અસાઇનમેન્ટ લઈને બેસવાનું. અસાઇનમેન્ટ ન હોય તો ફેરબુક લઈને બેસવાનું, કે જેથી કરીને તમે મારી સાથે લખશો તો 1-2 પેજ લખાઈ જશે ઓલરેડી, અને 1-2 પેજ હોમવર્કમાં લખશો. કારણ કે બેટા હવે એક્ઝામ આવી જશે, થોડાક નજીકના દિવસોમાં જ એક્ઝામ લેવામાં આવશે, તો પછી તો તમારે અસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ ગયેલો હશે તો રિવિઝન કરવા થશે ને બેટા. તો કી આફ્ટર ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઠી, હણી, તી, થી, દી, થી, ની, પી, ફી, બી, ભી, મી, ઈ, રી, લી, વી, શી, શ્રી, સી, હી, અળી, ક્ષી અને ની. જેમ કથિક ન હોય છે એવી રીતે માત્રા હોય છે. આવી રીતે ગમે તે માત્રા પૂછી શકાય. કથિક ન પૂછાય, કાથિક ના પૂછાય, કીથિક નહીં પૂછાય, અશ્વકી, દીર્ઘકી, કુ, કે, કઈ, કો, કૌ, કમ અને કહ. આપણે 12 અક્ષર આખે આવડે છે ને તમને? પછી પહેલાનો અક્ષર એટલે શું ખબર છે? ખી લખેલું, એની આગળનો અક્ષર આને કહેવાય બિફોર લેટર અને આફ્ટર લેટર. તમારે આવે છે ને બિફોર લેટર્સને આવે છે ને, ઇંગ્લિશમાં આવે છે, મેથ્સમાં આવે છે. એવી જ રીતે આમાં પણ આપણે છે, ખીની આગળનું લેટર કી, તો અહીં કી લખવાનું. દીની થી, ઝીની જી. એવું હોય ને તો ઉપર તમે મૂળાક્ષરો આખા વ્યંજન ગમે એ લખેલા હોય ને તેના ઉપરથી જોઈ લેવા એટલે ખ્યાલ આવી જાય. ભલે માત્રા ગમે તે આપેલી હોય પણ વર્ણ જુઓ તો ખ્યાલ આવી જાય. ન છે ની હોય તો અહીં ભલે ને ની છે તો ની હોય એવું જરૂરી નથી. નું હોય તો ખબર પડી જાય કે આની આગળ ધુ આવે, બરાબર? નું હોય તો ધી છે તો ની છે તો ધુઈ આવે, ઠી છે તો ટી, લી છે તો રી, હણી છે તો તી છે તો હણી, શ્રી છે તો વી, હી, અળી, ક્ષી અને ની. બરાબર? ખ્યાલ આવી ગયો? પછીનો અક્ષર, પછીનો તો એકદમ ઇઝી છે. પછીનો અક્ષર એટલે શું ખબર ને? ના, આફ્ટર લેટર. ધારો કે ચ છે તો ચ પછી 6 આવે ને આગળનો ખ થાય, પાછળનો 6 થાય. એટલે જે માત્રામાં જે અહીંયા આપેલું હોય ને એ જ માત્રામાં લખવાનું. એ ચી હોય તો છી લખવાનું, ફ હોય તો બ લખવાનું, ટી હોય તો ઠી લખવાનું, એવી રીતે. બરાબર? હણી, થી,
રી આફ્ટર લી, કી આફ્ટર ખી, વી, બરાબર, ટી આફ્ટર ઠી, ગી આફ્ટર ઘરનો ગ ને ખ, ઘી આવે. શું આવે? શું આવે? ઘી હોય તો અહીંયા ગ પછી ક્લવ, ઘી, બરાબર. પછી નીચેના શબ્દોમાંથી દીર્ઘઈ માત્રાવાળા, દીર્ઘઈ માત્રાવાળા એટલે આવી રીતે માત્રા હોય તો મિસરીમાં રી, ખાટીમાં ટી, ઇડલીમાં લી, ફિરકીમાં બને, તીખીમાં બને, મગફળીમાં અડી, પાપડીમાં ડી, આંબલીમાં લી, સવરણીમાં હણી, મીઠીમાં. આ બંને ઉપર તમારે સર્કલ કરવાના રહેશે, બરાબર. સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. સમાન અક્ષરો એટલે કી છે તો કી જેમાં જેટલા હોય એટલા પર કરવાના. શ્રી છે તો જેટલા શ્રી હોય એટલે એવું નથી કે અમુકમાં આપેલા ન હોય કાંઈ પણ વર્ણ, તો તમારે એમાં કંઈ નહીં કરવાનું, બરાબર. કી તો નથી, બરાબર. ચી છે, ગી છે તો ગી પણ નથી. છી છે તો છી ઉપર કરવાનું, ની છે તો ની ઉપર કરવાનું. પછી પલાખા એટલે આપણે હું અસાઇનમેન્ટ તમને લખાવતી ખબર ખાલી એમને આપેલું હોય તમને સમજ માટે. પલાખા એટલે હું બોલું ભી લખો તો ભી આવી જાય, દી, દી, ની, ની. આવી રીતે આ ઈ માત્રા, દીર્ઘ ઈ માત્રા છે. અશ્વ ઈ હોય તો આવી રીતે હોય છે, બરાબર ને. પછી આ દીર્ઘ ઈ માત્રાવાળા શબ્દો છે બધા, આંબલી, બરણી, માછલી, બકરી. ખાલી ઓનલી ફોર રીડિંગ કરવાના છે, ઓકે. પછી ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો. આ પિક્ચર્સને જોઈને આમાંથી શબ્દ લખતા તમને આવડે જ ને. હા, શેનું પિક્ચર છે કે હાથીનું, તો કે હાથી. આ બકરીનું તો બકરી, બકરી. કીડી, માછલી, માછલી. ચાવી, નદી, સમડી, સીતાફળ, ચકલી, સીતાફળ, સમડી, ચકલી, ચાવી. આ બધા છે દીર્ઘ ઈ માત્રાવાળા શબ્દો છે ને બધા, બરાબર. એના પછી મૂળાક્ષરો બોલો અને ખૂટતા અક્ષર લખો. આમાં પણ એવી જ રીતે છે કે કી ખી તો એવી રીતે કુ, કુ આફ્ટર ખુ, ગુ આફ્ટર ઘુ, ચૂ, છું, ચૂ, સુ, ટુ, ઠુ, ડુ, ઢુ, હણું, થુ, થુ, દુ, ધુ, નો, પુ, ફુ, બુ, ભુ, મો, યુ, રુ, લુ, વુ, શુ, હુ, અળુક્ષુ અને નું. પછી એવી જ રીતે કે આફ્ટર ખે, કે આફ્ટર ઘે, જે આફ્ટર છે, જે આફ્ટર ઝે, ટે, ઠે આફ્ટર ડે, હણે, દે, ને, પે આફ્ટર ફે, એ આફ્ટર ભે, મે, યે, રે, લે, વે, શે, હે, અળીક, શે અને ને, બરાબર. આ હતા કે ખે ગે ઘે. પછી સ્વરના ખૂટતા અક્ષર લખો. સ્વરના ખૂટતા અક્ષર એટલે આફ્ટર આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ છે સ્વરના ખૂટતા અક્ષર. પછી એવી જ રીતે જો આ બધા જે મેં પહેલાનો અક્ષર આપેલો છે ને, પહેલાનો અક્ષર એટલે ગમે તે હોય, ગમે તે માત્રાનો અક્ષર હોય. જો મી છે તો એને આગળ ભી લખવાનું, જે માત્રામાં આપેલું હોય ને એ જ માત્રામાં સામેનો આગળનો અક્ષર લખવાનો, બરાબર. વ છે તો લ, ય છે, ર છે તો ય, ચી છે તો ઘી, તું છે તો હણું, તો છે તો હણું, હે છે તો સે,
રઈ હોય તો યય, રૂ હોય તો યુ, બા હોય તો હા, ગુ હોય તો ફૂ, ક હોય તો ખઉ, હે હોય તો શે, યા હોય તો માયા, લ હોય તો ર લ. બરાબર. આ હતી પહેલાના અક્ષરની એટલે કે એ માત્રાવાળા શબ્દ. બરાબર, ખબર પડી ગઈ. જે માત્રામાં અહીંયા આપેલું હોય ને એ જ માત્રામાં એનો આગળનો અક્ષર લખવાનો. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તમને આમ પણ ખબર પણ પડી જાય. આગળ જો મૂળાક્ષર આપેલા હોય તો તમને ખબર હોય તો છે તો ભરેલું હોય, પણ તમારે આમાં તો જોવાનું. તો ક્યાં છે? હા, તો આ તો છે. બરાબર, તેનો પહેલાનો અક્ષર હણો થયો તો હોય તો એ હણો લખવાનો. સમજી ગયા? ગુ હોય તો ખુ, લ હોય તો ર, એવી રીતે ગમે તે માત્રામાં આપેલું ને એ માત્રામાં તમારે લખવાનું. આપણે ખબર છે ને માત્રા એટલે કે આ સ્વર ઉપરથી માત્રા બને, જેમ કે ક, કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. બરાબર. આ 12 અક્ષરે આપણે આનું પણ રિવિઝન સતત હમણાં આપણે ઓલા કોર્સ કમ્પ્લીટ થઈ ગયા હતા ત્યારે તમને હું શીખવાડતી ને બધી માત્રા 12 અક્ષરી. બરાબર. તો પછી શું આવે છે? કા. કા પછી હસ્વ કી, દીર્ઘ કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. બરાબર. એવી જ રીતે ચ, ચા, ચી, ચૂ, ચૂ, ચે, ચઈ, ચો, ચૌ, ચમ, ચ. ર, રની ર, રા, રી, રી, રૂ, રૂ, રે, રઈ, રો, રૌ, રમ, ર. પછી સસલાનું છે. એવી જ રીતે સસલાનું છે, બની છે, હથની છે, નની છે અને ટની છે. ટ, ટા, ટી, ટી, ટુ, ટુ, ટે, ટઈ, ટો, ટૌ, ટમ, ટ. બરાબર. આ હતી ટની. તમને ખ્યાલ આવી ગયો? આવી જ રીતે 12 અક્ષરોની ગમે તે અક્ષર હોય તો તમને આવડી જાય ને. તમને એક વખત એક આવડી જશે ને કે આના પછી આ માત્રા આવે, તમને સ્વર ઉપરથી ખબર પડી જશે. બરાબર. પેલા અશ્વઈ આવે, દીર્ઘઈ આવે, અશ્વ આવે, દીર્ઘ આવે, એ આવે, ઐ, ઓ, ઔ, અમ અને અહ. બરાબર. હવે એવી જ રીતે નીચે ગુજરાતી મૂળાક્ષરોની સામે અંગ્રેજી સ્પેલિંગ લખો. એટલે અંગ્રેજી લખો એમ લખો તો ચાલે ને સ્પેલિંગ. તો તમને આવડે જ છે ને. કનો કે એ ખનો કે એ જે, ગનો જી ઘનો જી જે. બરાબર ને. જસે સી જે, છન્નો સી ડબલ એ જે, જનો જે એ, ઝનો જે એ જે અથવા ઝેડ. ટનો ટી, ઠનો ટી એ જે, ડનો ડી, ઢનો ડી જે, હણનો એન એ, તનો ટી, થનો ધનો ડી, ધનો ડી જે, નનો એન એ, પન્નો પી એ, ફન્નો પી જે, બંનો બી એ, ભન્નો બી એ છે, મનો એમ એ. મેં તમને હમણાં જ ખ્યાલ છે ને, તમને આપણે ક થી જ્ઞનું શીખેલું છે, પછી કા થી જ્ઞ મેં તમને શીખવાડેલું હતું ઇંગ્લિશ સાથે. આવડે છે ને. તો આ તમને કેટલી વખત હમણાં આપણે લર્ન કરેલું હતું એટલે આવડી જશે. ફટાફટ લખી નાખવાનું. બરાબર ને બાળકો? ડાયા દીકરા છો ને તમે? મારા ડાયા દીકરા છો. બરાબર ને? મનો એમ એ, યનો વાય એ, રનો આર એ, લનો એલ એ, વનો વી એ, શનો એસ એચ એ, ષટકોણનો એસ એચ એ, સસલાનો એસ એ, હનો એચ એ, અળનો એલ એ, ક્ષનો કે એસ એચ એ, જ્ઞનો જી એન એ, જ્ઞનો જી એન એ. ઓકે. કે એસ એચ એ અથવા એક્સ પણ થઈ શકે. એક્સ પણ થાય. ઓકે. સમજી ગયા તમે લોકો બાળકો? તો એ તમને ખ્યાલ આવી ગયો. આ મેં તમને આ તમારો એક્ઝામ ઓરિએન્ટેડ અસાઇનમેન્ટ છે. તેની પાસે ન લેવાની ટૂંકમાં અત્યારે સિચ્યુએશન એવી છે, ન લઈ એવા હોય તો તમે ન લાવ્યા હોય તો ગુજરાતીની ફેરબુકમાં લખી શકો છો.
અને જેની પાસે છે એને આ કમ્પ્લીટ પેજ કરી અને મને મોકલવાના છે, એટલે કે સેન્ડ કરવાના છે. ભલે એક દિવસમાં ન થાય તો કાંઈ વાંધો નહીં, પાછું કાલે મારે મંડે છે, પછી થર્સડે પાછો ટર્ન આવશે તો ત્યાં સુધીમાં તો થઈ જાય, ત્યારે એ મોકલી દેવાનું. બરાબર, એવું નથી. 1-2 દિવસ લેટ થશે તો પણ ચાલશે. અને ઇંગ્લિશ ગ્રામરના એક્ઝામની પણ તૈયારી કરવાની રહેશે. કે બાળકો, ડુ યુ અન્ડરસ્ટેન્ડ બચ્ચો? કે બાય, થેન્ક યુ.